આજે આપણે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતા માતૃશક્તિના પેકેટમાંથી ઉપમા બનાવીશું। તો આ રેસીપી એકદમ ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે। તો તેના માટે આપણે થોડા ઇન્ગ્રેડિયન્ટ લીધેલા છે, જેને આપણા મિક્સ કરી અને ઉપમા બનાવી લેશું। તો સૌથી પહેલાં આપણે ઉપમા બનાવવા માટે એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેશું। પાણીને આપણે 2 મિનિટ જેવું થવા દઈ અને આ રીતે ઉકાળી લેશું। ત્યારબાદ તેને સાઈડમાં રાખી એક પેનમાં આપણે રવો 4 ચમચી જેટલો લીધેલો છે, તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું 2 મિનિટ જેવું। ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી અને માતૃશક્તિનો લોટ તે પણ આપણે 4 ચમચી લીધેલો છે, તેને ઉમેરી અને તેને પણ આપણે 2 મિનિટ જેવું ચલાવી અને તેને પણ આ રીતે સાતડી લેશું અને તેને પણ પ્લેટમાં લઈ લેશું। ત્યારબાદ તે જ પેનમાં આપણે 2 મોટા પાવડા કે 4 મોટી ચમચીના માપથી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચીથી થોડી ઓછી રાઈ ઉમેરી દઈશું, ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું, 4 થી 5 મીઠા લીમડાના પાન, 3 ચમચી જેવા માંડવીના બી ઉમેરી દઈશું અને તેને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લઈશું, તેલમાં સાતડી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું। તો 1 નંગ જેવી આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી અને તેને પણ ચલાવી અને મિક્સ કરી લેશું અને ડુંગળી આપણી એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને આપણે સાતડી લેશું। ત્યારબાદ આપણે 1 નંગ ઝીણું સમારેલું ટમેટું તેને ઉમેરી તેને પણ 2 મિનિટ જેવું ચલાવી સાતડી લેશું। ત્યારબાદ તેમાં આપણે કોબીજ ઉમેરી દઈશું। તો કોબીજ આપણે 3 ચમચી જેટલું લીધેલું છે, તેને પણ આપણે આ ટમેટાં એકદમ મેસી થાય ત્યારબાદ ઉમેરી દઈશું અને સાતડી લેશું। તો તમારે જે પણ વેજીટેબલ્સ તમને ભાવતા હોય અને તમારા ઘરમાં અવેલેબલ હોય તે ઉમેરી શકો। ત્યારબાદ અડધી ચમચી હળદર, ચપટી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે જે લોટ બંને શેકીને રાખેલા હતા, રવો અને માતૃશક્તિનો લોટ, તેને ઉમેરી અને એકદમ સરસ સ્લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લેશું, જેથી લોટ આપણો એકદમ સરસ મિક્સ થઈ જાય અને નીચે બેસે પણ નહીં અને બળે પણ નહીં। તો આ રીતે સતત ચલાવતા રહીને તેને મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે જે પાણી ગરમ કરીને રાખેલું હતું તે અડધો ગ્લાસ જેટલું ઉમેરી દઈશું અને તેને પણ સતત ચલાવીને એકદમ સરસ મિક્સ કરી લેશું। તો એકદમ ઝટપટ આ વાનગી બનીને તૈયાર થઈ જાય છે। તો આ વિડીયોને સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને વધુને વધુ શેર કરજો, જેથી તે આ વાનગીનો લાભ લઈ શકે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।